પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી આવી વિવાદમાં. સભ્યો અને પ્રમુખના વિવાદમાં ચેમ્બર ઓફ કોમર્સ વેપારની સંસ્થાને બદલે રાજકારણને આધારે જોવા મળે છે. આ વિવાદના લીધે સંસ્થા અને વેપારીઓ પણ મૂંઝવણમાં છે. સત્કાર સમારંભમાં ચેમ્બરના સભ્યને પીખડી પકડીને બહાર કાઢવામાં આવતા વિવાદ વકરી ઉઠ્યો. ગઈકાલે રાત્રે ચેમ્બરના સભ્ય સત્કાર સમારંભમાં પહોંચ્યા હતા ત્યારે ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયા અને તેના ભાઈઓ ઘરની ધોરાજી વાપરી અને પીખડી પકડી સભ્યની આકરપટ્ટી કરી હતી. હાલ ચેમ્બરના સભ્ય જીતુ મદલાણીએ ચેમ્બરને ગુંડાગીરી ગણાવી અને વેપારી ચેમ્બરની માંગ કરી છે. આ બાબતે ચેમ્બરના પ્રમુખ જિગ્નેશ કારિયાને પૂછવામાં આવતા તેઓ પણ પલટવાર કરવા લાગ્યા. જો કે ચેમ્બર્સ ઓફ કોમર્સ હવે વેપારીની સંસ્થા કરતા નેતાઓની સંસ્થા વધારે હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ બાબતે પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે જણાવું છું કે જે જીતેન્દ્રભાઈ મદલાણી તે પોતે હમણાં થોડા દિવસ પહેલા વેરાની બાબતમાં એની વેરો ઘટાડવા માટેની એક નેમ લીધી હતી ને નગરપાલિકા દ્વારા વેરો ઘટાડી આપ્યો ત્યારે એને અમુક વ્યક્તિએ એવું કીધું કે તું જય વીરુ છે. તેના મગજમાં હું શોલે પિક્ચરની સ્ટોરી ઘરી ગઈ હોય ભાઈ, અમને વેપારીઓને કલ કઈ સમજ જ ન પડી કોઈ. કારણ કે આ વ્યક્તિ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો આજીવન સભ્ય હતો. ત્યારે બંધારણ મુજબ એવું છે કે બંધારણના બંધારણની બુક છે એના 5મા પત્તા ઉપર લખેલું છે કે ચેમ્બર ઓફ કોમર્સ ને કોઈ પણ નુકસાન કરતા કાર્ય કરવામાં આવે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવે તો એ વ્યક્તિને કારણદર્શક નોટિસ આપવાની કે તમે આવું શું કામ કર્યું અને આ માટે તમને શા માટે સસ્પેન્ડ ન કરવા. તો એની જે કાર્યવાહી કરી હતી ચેમ્બરને બદનામ કરવાની અને ચેમ્બરને અપમાનિત કરવાની એ બાબત અમે લેખિત ખુલાસો નોટિસ આપેલી એને એમને જવાબ આપેલો. જે જવાબ સંતોષકારક ન હોય એટલે આ બાબતે કાર્યવાહી કરતા કારોબારીમાં ચર્ચા થતા એને આજીવન ચેમ્બરના બંધારણ મુજબ અમે સસ્પેન્ડ એટલે કે રદ કરવામાં એનું જે સભ્ય પદ હતું રદ કરવામાં આવેલું હતું. એ વાતને વર્ષથી થઈ ગયું. તેમ છતાંય ગઈકાલે ચેમ્બરના ફંક્શનમાં અગાઉ પણ ચેમ્બરની ચૂંટણી હતી ત્યારે બરાબર ખુરશી નાખીને બેઠા હતા આ વ્યક્તિ. એની પેલા પણ માંડવો નાખીને બેઠા હતા. એને અવારનવાર આવું જ કરવાનું સૂચ્યું છે. આથી બીજું કોઈ એને કામ નથી એવું અમને લાગે છે. ગઈકાલે ચેમ્બરનું ઓડું મોટું ફંક્શન હોય, આટલા વેપારીઓ હાજર હોય, તેમ છતાં પોતે સભ્ય ન હોય, એને પોતાને ખ્યાલ છે કે હું હવે સભ્ય નથી, તો પણ ત્યાં આવીને દાદાગીરી કરવા આવતા હોય એટલે મારે એને ફરજિયાત કહેવું પડ્યું કે ભાઈ તમે હવે સભ્ય નથી, આ તો આમંત્રિત મહેમાન નથી, તો તમે બહાર જાઓ અને ના હો. કે મને કોણ કાઢે કે શું કામ કાઢો કે મેં કીધું ભાઈ તમે સભ્ય નથી, આમંત્રિત મહેમાન નથી, જાઓ. તો પણ દાદાગીરી કરતા હતા એટલે મારે ફરજિયાત એને કહેવું પડ્યું કે ભાઈ તમે જાવ દો ને તો અમારે પોલીસ બોલાવવી પડશે ને આ વસ્તુ સારી નહીં લાગે કે વેપારીમાં શોભનીય વાત ન ગણાય. એટલે અમે એને બહાર કાઢેલો હોય એ હકીકત છે, પણ સભ્ય ન હોય તો એની સમજીને જ ના આવવું જોઈએ. આવું ગાંડ પણ કરાય નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ જો વેપારી માણસ હોય ને તો પોતે ક્યાંય સભ્ય ન હોય તો જાય જ નહીં. તો એને રદ કરેલા તો પોતે પોતાની અમે ક્યાંય ખોટા હોય તો કાનૂની લડો ને ભાઈ, અમે ક્યાં ના પાડી. એને ચેમ્બરને ગુંડાઓની સંસ્થા ગણાવી છે. પણ હવે જો આ વેપારી માણસ કહેવાય તમે પેલા તમે જ સમજો વારાનો શું ખુલાસો કરો. એક બાજુ એમ કે હું વેપારી છું ને ચેમ્બરનો સભ્ય છું, તો ચેમ્બરને જે ગુંડાગીરી માનતા હોય તો આ વ્યક્તિ કેમ ગણાય? અને જો ગુંડા અમને માનતા હોય તો પબ્લિક અમને 12 વર્ષે અમારી બોડીને મત ના આપે ભાઈ. દર વર્ષે ચૂંટણી થાય છે ને આપ પણ સાક્ષી છો. આપ પણ દરેક ચૂંટણીમાં અમારું ન્યૂઝ લ્યો છો, દરેક અમારી અને વેપારીની જે કઈ સત્ય હકીકત આપણે ન્યૂઝના દ્વારાથી તમામ માધ્યમને પહોંચાડો છો. તો આપની સાક્ષીમાં અમે ઇલેક્શન કરીએ છીએ, મતદાન થાય છે અને વેપારી અમને મત આપે છે, એને આપ સાક્ષી છો. તમારા ગુંડાગીરીની ક્યાં વાત એવી કયો? એટલે હું તો માનું છું જેને બોલવાની પણ જે ભાન ન પડતી આ વેપારી માણસ જ ન ગણાય, મારું એવું માનવું છે. આવતા દિવસોમાં જો હવે પછી કઈ હેરાન કરશે અમે પોલીસ ફરિયાદ કરીને કાયદેસર કાર્યવાહી કરશું, એ પણ એક હકીકત છે. ના અમારા નિર્ણયમાં કઈ પણ ભૂલ ભરેલ હોય ચેમ્બરના તો કોર્ટમાં જઈને અમે ક્યાં ના પાડી અને કોર્ટ જે કહેશે માન્ય રાખશું. પણ અત્યારે હાલના તબક્કે એ અમારા ચેમ્બરનો કોઈ સભ્ય નથી. આજીવન સભ્ય પહેલા હતો પણ હવે કોઈ સભ્ય નથી અને એને સભ્યપદ રદ થયેલું છે. તેમ છતાં દાદાગીરી કરે છે એટલે અમારે ગઈકાલે એને કાઢવો પડ્યો, અમારી ફરજ પડી હતી. ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સમાં સત્કાર સમારંભ અને કલેક્ટર વગેરેનો સન્માન સમારંભનો કાર્યક્રમ હતો. એમાં હું ચેમ્બર ઓફ કોમર્સનો આજીવન સભ્ય હોય, ગાયત્રી ટ્રેડિંગ કંપની એડી ધરાવતો હોય, અનુલક્ષીને હું ફંક્શનમાં આવ્યો તો મને ગેટ ઉપરથી ચેમ્બર પ્રમુખ કહેવાતા જિગ્નેશભાઈ કારિયા, એમના મોટા ભાઈ સરજુભાઈ અને નાના ભાઈ ચિરાગભાઈ કારિયાએ એક
અરજૂ કરીને કે ભાઈ તમે જીતુભાઈ બહાર નીકળી જાઓ, ત્યારે મેં એને એટલી જ રિક્વેસ્ટ કરી કે વેપારી સાથે આ રીતનું અમાનવીય વર્તન હોવું જ ન જોઈએ. એક વેપારી સંસ્થાના પ્રમુખ જો તમે કહેવાતા હોય તો એ માટે થઈને તમને શરમજનક તમારા માટે ઘટના કહેવાય કે તમે વેપારીને આ રીતે અરજૂ કરીને કાઢી મૂકો. એ વસ્તુ એવી ના જોઈએ. પછી સરજુભાઈ અને ચિરાગભાઈ રિક્વેસ્ટ કરીને કીધું કે આપ તમે જીતુભાઈ પ્લીઝ બહાર રહ્યા જાઓ. અને આ કોઈ એવો તમાશો ન કરો તો હું ખાસ ઈ કરવા માંગુ છું કે હું તમાશો કરવા નતો આવ્યો. એ એક સત્કાર સમારંભમાં મારી ખુશીથી ભાગીદારી કરવા આવ્યો હતો. એક પોરબંદરમાં આગળ આ પ્રસંગ હતો. આજે પ્રસંગ જિગ્નેશભાઈ કારિયાનો પોતાનો જન્મદિવસ, એની મેરેજ એનિવર્સરી હોય કે મને આમંત્રણ ના આપ્યું હોય ને હું આવ્યો હોય તો એ મને ઘરેથી મને કહી શકે કે જીતુભાઈ તમે બહાર નીકળી જાઓ. ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થા છે, એક સામાજિક ટ્રસ્ટ, વેપારીઓનું ટ્રસ્ટ છે. આમાં એ મને ક્યાંક કોઈ પણ એજન્સી ના કહી શકે કે જીતુભાઈ તમે બહાર નીકળી જાઓ. આ તો ફક્ત ગુજરાત રાજ્યમાં જ પોસિબલ છે. જો પોરબંદર આ ચેમ્બર ઓફ સંસ્થા વેપારીઓની સંસ્થા છે કે ગુજરાત રાજ્ય છે, હું પોરબંદરના વેપારીઓને એ કહેવા માંગુ છું કે વેપારી આગેવાન આ રીતે અરજૂ કરીને જો બહાર કાઢી શકતા હોય તો તમારું શું હિત જોઈ શકે છે. જયારે આ તો મને કદાચ એવું એમ છે કે જે આવશ્યક સંબંધી પોરબંદરમાં 2-2.5 મહિનાથી હજી માહોલ અમિતભાઈ ખોરા અને જીતેન્દ્રભાઈ નગલાણીએ જે ચલાવ્યો હતો એમાં એના દુઃખ વ્યક્ત થયું હોય કે પોતે ન ભાગીદારી કરી શકતા હોય, એમાં કે વેપારીઓને ન જાગૃત કરી શકતા હોય તો એનો પર્સનલી કોઈ પ્રોબ્લેમ છે. એ એમ કહે છે કે મારી બીમારી છે તો એનો પર્સનલ પ્રોબ્લેમ છે. ખરેખર પોરબંદરનું હિત થયું છે. માનની ધારાસભ્યશ્રીઓને જે સ્વીકાર્યું છે કે ના આપણે પોરબંદરને અસહ્ય વેરામાંથી મુક્તિ આપવું તો એને ખરેખર અમને વાહો થાંભળવો જોઈએ બે ભાઈને. એના બદલામાં જો મને ઘાટલે ચાલીને બહાર કાઢવા માંગતા હોય તો એ નૈરિક ગુંડાગર્દી છે. આ લોકશાહીની કોઈ વસ્તુ આમાં આવતી નથી. તો એક આવડી સારી સંસ્થામાં લોકશાહી ન જાળવી શકતા હોય તો આ સંસ્થાને ચાલુ રાખવાનો પણ હક નથી બનતો. એવું ખાસ કહીશ, રોજગાર કહીશ, આ સંસ્થા ચાલુ ના જ રહેવી જોઈએ. આ રીતે ગુંડાગર્દી કરવી હોય તો ગુંડાગર્દી સંસ્થાના નામે શું કામ ચલાવે, બીજું ઘણી રીતે થઈ શકે છે. મંડળીયા છે અમે ચેમ્બર ઓફ કોમર્સ આજીવ સભ્યો છે. અમારા 4 આજીવ સભ્યો અહીંયા છે. હવે કાલે જે બનાવ બનેલો છે એ બહુ અનિચ્છનીય બનાવ બનેલો છે કે જીતુભાઈ મદનાણી જેને હમણાં રિસેન્ટમાં તમે મીડિયા લોકોએ આ કવર કરેલું છે ઓલરેડી કે જેને વેરા વિરુદ્ધમાં બહુ મોટી લડાઈ લડેલી છે. તો ખરેખર હું ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આવા વ્યક્તિનું જે સન્માન થવું જોઈએ કે આને ગેટ ઉપરથી રવાના કરી દેવાના હોય. ખરેખર તો એને સ્ટેજ ઉપર બોલાવી અને એના હાર પેરા કરવા જોઈએ. એના બદલે આ લોકો એમને ગેટ ઉપરથી બહાર જવા માટે બોલેલા છે. તો ખરેખર અનિચ્છનીય બનાવ છે. ચેમ્બરની સામે ચેમ્બર અને જીતુભાઈ બંધાણી સાથે જે કંઈ પણ જે વ્યક્તિએ પોરબંદર માટે લડત આપી છે, આ નવીનભાઈ કાનાણી, પછી આપણા જીતુભાઈ મદનાણી, રમેશભાઈ સામાણી, આ લોકોને ચેમ્બરમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કારણ શું કે પ્રમુખની જે ખોટી અંદરની પ્રવૃત્તિ છે એના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તો ભાઈ તમે સંસ્થા ચલાવો છો કે કોઈ ઔદ્યોગિક કામ કરો છો કે તમારી પોતાની પ્રાઇવેટ પેઢી છે કે જેમાંથી તમે બંધ થાવ ત્યારે ગમે એને બરતરફ કરો છો. તો આ તકે જે ચેમ્બરના ઇતિહાસમાં નથી બન્યું તો વેપારી માટે અહીંયા જાગૃત થવાની જરૂર છે કે કાલે આજે જીતુભાઈને કાઢ્યા છે, કાલ મને કાઢશે, કાલ તમને પણ કાઢી મૂકશે. તો આજે નહીં બોલો તો ક્યારે બોલશો? બસ આ મારે કહેવાનું છે.